આવતી રે ચલો મિત્રો ચલો જુઓ આ બટાકાનું શાક આપણે આજ બટાકાનું શાક ખાવું જુઓ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો આપ સબ? બધા મજામાં? મિત્રો સાતમ આઠમ પણ જતી રહી, કાનજી મહારાજ બેઠા મારા ઘરે આય. ચલો હું તમને બતાવું. પહેલાં આપણે માતાજીની પૂજા કરી નાખીએ, માં કાળી માની. કેમ કે કાલે હું વ્લોગ ન શૂટ કરી શકું, કેમ કામ હતું એટલે. જય મા કાલકા. જો દીવો પણ અખંડ દીવો. ચલો હવે દીવો કરીને પછી નીકળી માતાજીની અગરબત્તી કરી આવીએ અને કાનજી મહારાજના દર્શન પણ કરી આવીએ. ચલો કાનજી મહારાજ બેઠા છે બહાર. ચલો મંદિરે ચલો. ગાવડા છે કાનજી મહારાજ લઈ ગયા જો મંદિરે, અમારે હનુમાન દાદાના મંદિરે. આખા ગામનો જમણવાર છે, અહીંયા લઈ ગયા જો. જય માતાજી. ના આ બેઠા છે, હવે લઈ જવા જો અંદર બેઠા અંદર. જય કાનજી મહારાજ, જય કાનજી મહારાજ, જય કાનજી મહારાજ. જો દર્શન કરો તમે પણ જો મૂર્તિ ત્યાં લાગી દીધી જો. જય કાનજી મહારાજ, કાકા મેરડી આવજી. જય માતાજી. ચલો મિત્રો હવે બધા નીકળીએ. ચલો જો મંદિર ઘૂંઘટ જો બધા રાસના દાડીએ રમે જો. ચલો મિત્રો હવે નીકળીએ. ચલો જય માતાજી. જય માતા. જય માતાજી. ઉઘરા કપલ રીજા પેલા સારું કરતી છે. હા જવું પડ્યો. જય માતાજી. ચલો નીકળીએ જો. જય માતાજી. ચલો મિત્રો પાપાને મળી નીકળી જાય જલ્દી જલ્દી. ચલો બેઠા કબૂતર બેઠા. ચલો હવે નીકળીએ. જય માતાજી મિત્રો. કાલે નીકળો એક ઇકો તો ચલો મિત્રો. ચલો મિત્રો નીકળીએ હવે. મિત્રો आज तो गाड़ी ने बहुत परेशान कर दिया મિત્રો. आज गाड़ी ने बहुत परेशान कर दिया. જેમ કે સેલ બંધ થઈ ગયો મિત્રો. સેલ જ લાગતો નહીં કરતું. સેલ એકદમ લાગતો નહીં, બિલકુલ સેલ બંધ થઈ ગયો. તો આ તો ધક્કો મારી મારીને થાકી ગયા મિત્રો. જો તો મિત્રો હવે ચાલીને જાય છે ચમચમ રહે અને અમે કરવા પડશે. બહુ હેરાન કરે, બહુ હેરાન કરે. સેલ જ લાગતો નહીં. જો ધક્કો જો કેવો પરસેવો વળે જો, કેટલો પરસેવો વળે જો મિત્રો. સેલ મારી મારી રહી ગયા. એટલો પરસેવો વળે જો મિત્રો. સેલ લાગતો નહીં, શું કરવાનું કહો? ધક્કો મારીને થાકી ગયા. સાધન ખાવાનું ને પીવાનું નહીં મિત્રો. જો બધું શું કરવાનું કહો? સાધન છે ચારે આપણે હેરાન કરે, નક્કી નાખે એમ. હે સાધનનો કોઈ ભરવો નહીં, ચારે આપણને હેરાન કરે. સંકટ ખરાબ ટાઈમે તમને હેરાન કરે. ખરાબ ટાઈમે તમારા આગળ કોઈ હોય નહીં, સાધન ના હોય ત્યારે તમને હેરાન કરે. આ સાધન આને સાધન કહેવાય. સાધનને ગમે ત્યાં લઈ જાઓ ને વ્યવસ્થિત કરીને જવાનું. કાંઈ ફોલ્ટ બોલ્ટ થાય ને તો પછી આપણને રવડાવી દે. એમ ગમે એવું તો રવડાવી દે. આ તો સાધનનો કોઈ ભરવો થાય નહીં. જો મિત્રો ચલો તો ચલો હવે મિત્રો જમવા જઈએ. જમવાનો પણ સમય થઈ ગયો છે. ચલો જમી લઈએ હવે. ચલો લઈએ. 1 વાગી ગયો છે. તો ધક્કો મારે મારીને હેરાન થઈ જાય. 1 વાગે જેમ કે સેલ થઈ ગયો તો સેલ લાઈટ ચાલુ હતી ને તે સેલ થઈ ગયો. તો ચલો મિત્રો જમી લઈએ. ચલો ચલો થોડું ટીવી ચાલુ કરી ઘડીક બેસીએ પછી નીકળીએ. ફટાફટ જમીન નીકળીએ ફટાફટ જલ્દી. ચલો કેટલી ગરમી થાય છે મિત્રો. બહુ ગરમી થાય, બહુ એમ જબરદસ્ત ગરમી થાય. અમારા ગામમાં વરસાદ જ નહીં આવતો. શું પનતું કહી છે ને બંધવડ ગામમાં રાધનપુરમાં વરસાદ જ નહીં, ગતું વરસાદ જ નહીં. કાંઈક પનતું લાગે નહીં. નક્કી કરે મિત્રો. જમી રહ્યા છીએ, નીકળીએ. કેટલી ગરમી પડે જુઓ, કેટલી ગરમી પડે છે મિત્રો. જો બહુ ગરમી પડે જુઓ. ચલો હવે નીકળીએ મારી એક્ટિવા લઈને. ચાલો આપણી એક્ટિવા. ચલો નીકળીએ હવે. 7 વાગી ગયા છે ને મારા આરાધ્યા જાય છે સુરત. આરાધ્યા બેન તમે ક્યાં જાઓ છો? ક્યાં જાઓ છો તમે? સુરત જાઓ? સુરત
જો આરતીબેન સુરત જાય છે આજ તો જો કેવા રમે જો આ તો એમ ખુશખુશાલ છે આરતીબેન જો આધુ ક્યાં જાવ છો તમે આરત્યા ગામ જાવ ગામ એના આરત્યા એના ઘરે જાય જો આજ તો ખુશખુશાલ છે આરત્યા પાલાજી અમારે પાલાજી નિરાજ છે જો પાલાજી હવે મારે એને ફાવશે નહીં પાયલ ને અમારે એમ હોવે તો પાયલ તો હવે ગમે એમ રોવે આરત્યા વગર ઘરમાં ઘર ભરી રહેતું અને મજા આવતી નાનું છોકરું ને રમાડવાની મજા આવે એમ આરાધ્યા જો કેવી રમે જો જો આરાધ્યા આવજો હવે આવજો આવજો મમ લાઈશ મારે મમ ખાવું તારે મમ ખાવું તારે શું ખાવું આરાધ્યા શું ખાવું તારે એવું એમ ને પીપી પીપીમાં ચલો હાલો પીપી હાલો હાલો પીપીમાં તો આરાધ્યા તો જાય છે ફાઇનલી તો ચલો મિત્રો હવે ઘરને બાકી નીકળી જાય ચલો ચલો હવે લાઈટ બંધ કરીને નીકળી જાય લાઈટ બંધ કરવી પડે લાઈટ પડે પૂરે બિલ ભરાય સમજો ને તમારે તો લાઈટ બંધ કરવી પડે જેટલા પણ ચાલુ છે પાણી ને એ બંધ કરવા પડે એટલે કે બધું ખાલી થઈ જાય પાણી ચલો લાઈટ બંધ થઈ ગઈ હવે આ ઘર બાકી નાખા નીકળી જાય હવે ગામડે ચલો મિત્રો ચલો શ્યામન તૈયાર થઈ જાય બધો જો શ્યામન બધો કંકુનો પડ્યો શ્યામન મારે કંકુનો તો ચલો મિત્રો હવે નીકળીએ હવે 7 વાગી ગયા છે તો ચલો મિત્રો નીકળી ગયા છે ટ્રાફિક જો ટ્રાફિક છે જો ટ્રાફિક છે બહુ તો ચલો સાંજે 7 પણ વાગી ગયા 7:30 વાગે મિત્રો જો તો ચલો મિત્રો અંદર જાય છોકરા લઈને બધા જો છોકરા લઈને ચલો જો મિત્રો હવે અમારે આધુબેન જાય છે જો ટાટા કઈ આધુ તાતા ટાટા ચલો મિત્રો બસ આવી ગઈ ચલો હવે તો આવજો આવજો આધુ આવજો આધુ મિત્રો આધુ જાય છે અમારા આધુબેન આધુ જો આધુબેન જો આધુ જો હાય આવતી રે જો ટાલે મારે જાય જો આધુબેન આવજો આવજો આધુ આધુ આવજો ટાટા કે ટાટા ઓકે યાર ઘરે જો જમવા બેઠા બધા જો અમારો જમણવાર જો ગામડાનો જો આજે શાકમાં શું શું છે જુઓ એક ઠંડી છાશ અને બટાકાનું શાક જો બટાકાનું મસ્ત શાક કિરણભાઈ જો મનોજભાઈ જો બધા બેઠા જો મિત્રો ચલો હવે બધા જમી લે ને પછી આપણે જાયા કરે મુલાકાત જો આ બટાકાનું શાક આપણે આજ બટાકાનું શાક ખાવું જુઓ કેમ કે બટાકાનું શાક બહુ મસ્ત લાગે જો ચલો મિત્રો બટાકાનું શાક ખાય ઉપવાસ છે મારે તો આ સોમવાર છે અને પછી આવતો છેલ્લો સોમવાર છે મિત્રો તો મિત્રો જો કલર કામ ચાલુ કરી નાખ્યું છે જુઓ એકદમ વ્હાઇટ કલર પછી એનો માથે બીજો કલર આવશે મિત્રો જુઓ એકદમ વ્હાઇટ કલર જુઓ કેવું લાગે મિત્રો જો વ્હાઇટ કલરના આ કેવો ફરક કેટલો ફરક લાગે જુઓ તો મિત્રો મારો વિડીયો સરસ લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વ્લોગર બોયકો તો આજે આટલો મળીએ બીજા વ્લોગમાં તો ટાટા બાય બાય મિત્રો